તો કેમ છો મારા રેવન્યુ તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે. આજે આપણો 34મો. તો આપણે શરૂઆત કરીશું આજથી કરંટ અફેરથી. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો કરંટ અફેરમાં આપણે શું શું વાંચ્યું એ પણ તમને બતાવીશું, અને દિવસભર આપણે શું શું વાંચ્યું એ પણ તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. તો તમને બતાવી દઉં કે કયા કયા મુદ્દાઓ લખ્યા, અને આજે આપણે 14 ઓગસ્ટ 2025નું છે કરંટ અફેર. તો ચલો જોઈ લઈએ આપણે કરંટ અફેરમાં કયા કયા મુદ્દા લખ્યા. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આજે 14/8/2025નું કરંટ અફેર છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 ઓગસ્ટ, જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયું હતું. તો આજે પાકિસ્તાનનો આઝાદ દિવસ છે. આવતીકાલે 15 ઓગસ્ટ આપણે ભારતનો આઝાદ દિવસ છે. તો એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ 4 વખત પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી કોણ બન્યો? તો આપણો શુભમન ગિલ. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ એશિયા રગ્બી યુથ અંડર-27માં પુરુષો અને મહિલાઓમાં ખિતાબ કોના દ્વારા જીતવામાં આવ્યો? તો પુરુષોમાં હોંગકોંગ અને મહિલાઓમાં ચીન દ્વારા. આયોજન રાજગીર બિહારમાં થયું હતું. એનો માસ્કોટ હતો અશોક એટલે કે સસલો. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ચનાક્કાલે જંગલમાં આગ લાગી છે તે કયા દેશમાં આવેલ છે? તે તુર્કી દેશમાં આવેલ છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ બીબી ફાતિમા મહિલા સ્વ-સહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SHG ને પ્રતિષ્ઠિત ઇક્વેટર ઇનિશિયેટિવ એવોર્ડ 2025 મળી. જે કયા રાજ્યનું જૂથ છે? તો કર્ણાટક. અને આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવ્યો? તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે UNDP દ્વારા. તો થોડા એવોર્ડ વિશેની MSSP છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 80મા સત્રનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો ઓસ્ટ્રેલિયા. એના વિશે થોડી માહિતી છે મિત્રો. અને બીજો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં કેન્દ્ર સરકારે કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવવાની પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપી હતી? છઠ મહાપર્વ. છેલ્લો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પ્રથમ ડ્રોન આધારિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કયા રાજ્યમાં થયો? રાજસ્થાન. તેમાં ઉપયોગ શાનો થાય? સિલ્વર આયોડાઇડનો થાય. તો આટલું આપણે કરંટ અફેર લખ્યું છે. તો જોઈ શકો મિત્રો. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે ભૂગોળમાં ચેપ્ટર 3 વાંચીને. તો મારા યોદ્ધાઓ આપણે ધોરણ 12ની ભૂગોળની બુકમાં ચેપ્ટર 3 વાંચી લીધું છે. માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી લીધી છે. તો તમને બતાવી દઉં કયા કયા ટોપિક લખ્યા અને કયા યાદ રાખવાના છે એ પણ લખ્યા છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો જોઈ લઈએ આપણે ભૂગોળમાં શું શું લખ્યું. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જ્યારે 20મી સદીને માહિતી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. માનવીની આર્થિક પ્રવૃત્તિને 5 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. એના થોડા પેટા પ્રકારમાં થોડી માહિતી લખેલી છે આપણે મિત્રો. પછી આ જોડકા સ્વરૂપમાં પૂછી શકાય છે. ઓસ્ટ્રેલિયામાં બ્લેક જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને શું કહેવામાં આવે છે? તો ઓસ્ટ્રેલિયામાં બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડમાં પિગ્મી અને બુશમેન કહેવાય, અલાસ્કામાં એસ્મિકો કહેવાય, યુરોપ ખંડના લેપ કહેવાય, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન કહેવાય, દક્ષિણ ભારતમાં પાલિયન અને મલેશિયાના સેમાન. ટ્રૂન પ્રદેશમાં લોકો રેન્ડિયર કહે છે. અસ્થાયી પશુપાલન વિશ્વમાં 7 ક્ષેત્રો છે, એ પણ જોઈ શકો મિત્રો. પછી ખનનની વ્યાખ્યા છે. પછી ખનિજની વ્યાખ્યા છે. ખનિજના 2 પ્રકાર છે: ધાત્વિક ખનિજ ને અધાત્વિક ખનિજ. એના પછી દ્વાતિક ખનિજમાં લોખંડ, તાંબુ, શીશુ, જસતનો સમાવેશ થાય, જ્યારે અધાત્વિક ખનિજમાં ગંધક, અબ્રક, ફ્લોસ્પાર અને ચૂનાનો પથ્થરનો સમાવેશ થાય. એના પછી મિત્રો ખનનના 2 પ્રકાર છે: પૃષ્ઠીય ખનન અને ભૂમિગત ખનન, જેને પૃષ્ઠીય ખનિજમાં ધરાતલીય ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું છે આટલું મિત્રો કે પ્રાથમિક પ્રવૃત્તિ કરનાર લોકોનું કાર્યક્ષેત્ર ઘરની બહાર હોવાને કારણે તેઓને શું કહેવાય? રેડ કોલર કહેવામાં આવે છે. જે ચિંગમ આવે, ચિંગમ ચૂસ્યા પછી જે બાકી રહેલો ભાગ છે એને ચિકલ કહેવામાં આવે છે. અને ચિંગમ ક્યાંમાંથી બનાવે છે? જેપોટા નામના વૃક્ષના દૂધમાંથી બનાવે છે. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે આટલા સુધી ભૂગોળમાં લખેલું છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે ગણિતમાં. કોઈ બી ચેપ્ટર છે એ તમને બતાવી દે કે મેં કયું ચેપ્ટર તૈયાર કર્યું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ આપણે ગણિતમાં ઘાત અને ઘાતાંક વિશે માહિતી મેળવી લીધી છે. વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો આપણે જોઈ લઈએ ઘાત અને ઘાતાંકમાં આપણે
કયા કયા જોયા ચેપ્ટર દાખલાઓ જોયા એ પણ જોઈશું અને કઈ કઈ રીતો જોઈ એ પણ જોઈશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ જોઈ શકો ઘાત અને ઘાતક વિશે આપણે એક્સરસાઇઝ દાખલાઓ બધા ગણ્યા છે. કોઈ પણ અંકની 0 ઘાત હોય, 1 ઘાત હોય, 1 થી વધારે ઘાત હોય, પછી અપૂર્ણાંકમાં આપેલી ઘાત હોય, એ બધી વિશે દાખલાઓ ગણેલા છે મિત્રો. તો જોઈ શકો મિત્રો. વધારે ઘાત અને ઘાતક વિશે માહિતી મેળવી નહીં, પરંતુ કોઈ પણ લેક્ચર યુટ્યુબમાં આપણે જોઈશું. ત્યારે તો આપણે એડવાન્સ બેઝિક થોડા ગણ્યા છે. એક મિનિટ મિત્રો, આટલા સુધી ગણ્યા છે મિત્રો. તો વધારે ગણે નહીં તો પણ યુટ્યુબમાં આપણે જોઈ લઈશું. તો આટલું આપણે ગણિતમાં ઘાત અને ઘાતક વિશે જોયું. તો હવે મળીએ આપણે એક ઇતિહાસમાં મેન્સનું ક્વેશ્ચન લખીને. મેન્સના ક્વેશ્ચન છે 1 માર્ક્સના અને 2 માર્ક્સના. વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ આપણે મેન્સમાં ક્વેશ્ચન લખી દીધું છે ઇતિહાસમાં. તો તમને બતાવી દઉં કે આપણે મેન્સમાં શું લખ્યું અને કયા કયા પ્રશ્નો લખ્યા. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી ન્યૂ જોન. વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે સિંધુ સભ્યતામાં આપણે 1 વાક્યના પ્રશ્નો લખ્યા છે અને 2 વાક્યના પ્રશ્નો લખ્યા છે. આવતીકાલે આપણે 5 માર્ક્સના પ્રશ્નો અને થોડા 2 માર્ક્સના પ્રશ્નો બાકી છે, એ પણ પૂરા કરીશું. તો જોઈ શકો કે હડપ્પાની શોધ કોને કરી હતી, મોહેંજો-દડોની શોધ કોને કરી હતી, એવા એક વાક્યમાં પ્રશ્નો પૂછાય છે. તમે જોઈ શકો. ફટાફટ તમને બતાવી દઉં. પછી હડપ્પા સભ્યતાના મુખ્ય પાક કયા હતા, હડપ્પા સભ્યતાનું સૌથી શ્રેષ્ઠ શિલ્પ કયું છે, પછી હડપ્પા સભ્યતામાં મુદ્રાઓમાં કયું ચિત્ર સૌથી પ્રસિદ્ધ ગણવામાં આવે છે. પછી 2 માર્ક્સના પ્રશ્નો છે કે હડપ્પા સભ્યતાની કઈ રીતે વિકાસ પામ્યો. આ પરથી બીજો પ્રશ્ન પણ આપણે ગણી શકાય કે તેની આ ઉત્પત્તિ વિકાસ કેવી રીતે થયો એ અને તેની અંત કેવી રીતે આવ્યો એ પણ રીતે મેળવી શકાય. પછી હડપ્પા શિલ્પકલામાં માટીકલાની સમજૂતી આપી શકાય. પછી એના સિવાય આપણે બીજો પ્રશ્ન ગણવો હોય તો ચિત્રકલા પણ પ્રશ્ન લઈ શકાય. જોઈ શકો મિત્રો. એના પછી પ્રશ્ન છે હડપ્પા સભ્યતાના લોકો સાથી નગર આયોજન માટે જાણીતા હતા. આખું નગર આયોજન છે એ પણ લખ્યું છે. આપણે 5 માર્કનો પ્રશ્ન કરવો હોય તો 1 સ્તરીય, 2 સ્તરીય અને 3 સ્તરીય, અને એક પણ સ્તર નથી ધરાવતા એ પણ એવા જેટલા આપણા સ્તરો આવે છે એ પણ લખી શકાય. એના પછીનો પ્રશ્ન મિત્રો, પ્રાચીન સમયમાં લોથલ સમુદ્ર શહેર અને બંદર કેમ ગણાતું હતું. તો લોથલ વિશે માહિતી છે. પછી આપણા રંગપુર વિશે માહિતી પણ મેળવી શકાય. પછી ધોળાવીરા મળી શકે કારણ કે ત્યાં મોટું સ્નાનાગર મળી આવ્યું છે, એના કારણથી પણ કહી શકાય. ને ત્રિસ્તરીય નગર પણ મળી આવ્યું છે, એ પણ પ્રશ્ન પૂછી શકાય. એના પછીનો આપણો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, હડપ્પા સભ્યતાની મહિલાઓ આભૂષણોથી શોખીન હતી, શાથી ગણવામાં આવે છે. મહિલાઓ વિશે પણ ઘણી બધી જગ્યાએ લિપસ્ટિક મળી છે, સૌંદર્ય પ્રસાધનોના વસ્તુઓ મળી છે, તે પરથી પણ પ્રશ્ન આવી શકે. તો મિત્રો આટલા સુધી લખેલું છે. તો જોઈ શકો કે આપણે મેન્સનો ક્વેશ્ચન લખેલો છે. તો આપણે આજ સુધી આટલું રાખીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો આપણે હવે જઈશું ધાબા ઉપર અને થોડી હળવી કસરત કરીને વિડીયોને અંત આપીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ આપણે આવીએ છીએ તે ધાબા ઉપર અને હળવી કસરત કરીશું થોડી વાર, અડધો કલાક, અને પછી આપણે નીચે જઈશું. અને આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ હતો 34મો, અને સવારથી માંડીને આપણે સાંજ સુધી આપણે વાંચ્યું છે અને લખ્યું છે. તો સવારે કરંટ અફેર, પછી એના પછી ભૂગોળમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ અને દ્વિતીય પ્રવૃત્તિઓ, એના પછી આપણે જોયું ગણિતમાં ઘાત અને ઘાતક વિશે માહિતી મેળવી અને દાખલાઓ પણ થોડા ગણ્યા. એના પછી ઇતિહાસમાં આપણે મેન્સનો ક્વેશ્ચન લખ્યું છે, એમાં 1 વાક્યના અને 2 વાક્યના પ્રશ્નો લખ્યા છે. તો મિત્રો તમે કમેન્ટ કરજો કે આપણે મેન્સનું ક્વેશ્ચન કન્ટિન્યુ રાખીએ, એ પણ રાખીએ એટલે આપણે પ્રિલિમ પણ તૈયાર થાય અને મેન્સ પણ તૈયાર થાય. એટલે આપણે સાથે સાથે તૈયારી કરીશું તો આપણો જે સિલેબસ છે કવર થઈ જશે અને આપણે સારી રીતે તૈયારી કરી શકીશું અને સારી રીતે પરફોર્મ કરી શકીશું. તો આજે આપણે 34મો દિવસ પૂર્ણ થાય છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 9094. તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.